શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ જો આપણે તો આનંદ 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 છે. મહારાજ સ્વામી મળ્યા અને બધું ઉઘડી ગયું. બધા દ્વાર માયાને ખસેડી લાત મારી અને આપણે આગળ આવી ગયા. જે મહારાજ સ્વામીને બહુ દયા કહેવાય, બહુ દયા. એટલે તો આપણે આજે ભેગા થયા છે અને ભેગા થતા રહીશું ને સત્સંગ તો આખા બ્રહ્માંડમાં વ્યાપશે. એટલું બધું સત્સંગ થશે. એક એક સાધુ પાછળ લાખ લાખ વ્યક્તિ ફરશે. જો કેટલો સત્સંગ ગુણાતીતાન સાંઈના વાક્ય છે. એટલે એ તો બધું થશે ત્યારે થશે. આપણે શું કરવાનું છે એ ધ્યાનમાં લે. આગળ તો જે મહારાજ સ્વામીના વચનો છે એ પ્રમાણે થયા જ કરશે. પણ આપણે અત્યારે હાલ જે આપણે કહીએ કે આવતા વર્ષે ભોજન સમારંભ છે, આવતા વર્ષે આજે શું છે એ જોવાનું છે. એટલે આપણે તો ભક્તિ કરવાની છે પ્રેમથી, નિષ્કલંક નિષ્પાપ. અંદર કોઈ કલંક ના આવે અને શુદ્ધ ભક્તિ આવે. કારણ કે શુદ્ધ પુરુષો મળ્યા છે. ભગવાન શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ એટલા પવિત્ર, એટલા શુદ્ધ પુરુષો છે. તો એને અનુરૂપ એની સાથે આપણે ચાલવાનું છે. આપણે જો જરાય ગડબડ થાય તો એમનું શોભે નહીં. યોગી આપા કહેતા કે ગુરુનું ખોટું દેખાય એવું ના કરવું, ગુરુનું લાજ જાય એમ ના વર્તવું. એટલે એ તો આપણે પછી મહારાજ આપણી સાથે રહેશે. મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ બધા જ આપણી સાથે રહેશે. કહેવું જ નહીં પડે. તમે કહેશો મહારાજ જતા રહો, મારે કહે ના, હું નહીં જોઉં. તમે એવો ધર્મ નિયમ પાડ્યા છે, નિષ્ઠા છે અને એવી રીતે જે આપણે વર્તીએ તો મહારાજ ક્યાંય ના જાય, આપણી પાસે જ રહે. અને ખૂબ આનંદ મૂર્તિ છે, દિવ્ય મૂર્તિ છે. આપણે એમના સંગે આનંદ છે. આ લોકનું બધું આનંદ તો બધો ઠીક છે. આજે છે ને કાલે નથી. આજે રોડપતિ, આજે કરોડપતિ, કાલે રોડપતિ. બધા કેટલા બધા ઉથલ પાથલ થઈ ગઈ છે. આપણે આ જિંદગીમાં જોઈ, આપણે જ જોયું હોય, આપણું જ બધું હોય કે ક્યાંથી ક્યાં આપણે આવી ગયા. જો તમે આટલા નાના હતા, પછી મોટા થયા. હવે બે ફોટો કમ્પેર કરો, મેળ જ ના ખાય. તમે જ છો પણ તમે મોટા થયા એટલે ઇટ્સ નોટ મી, અરે તું જ છે એવું. એટલે આપણા જિંદગીમાં જ
પડે પડે આપણે બધું ફેરફાર થાય છે. એટલે આ નક્કી નહીં. આ માયિક તંત્ર છે એ બધું હેરફેર બધું થયા કરે. પણ આ દિવ્ય તત્વ મહારાજ સ્વામી અને મુક્તો એમાં કોઈ ફેરફાર ના થાય. એ અનાદિકાળથી જે છે જ અને એમાં આપણે ગોઠવાવાનું છે. એના માટે આ બધું આ વર્તન શુદ્ધ રાખી મહારાજની રુચિ પ્રમાણે એમને જે આપણે કાર્ય કરવાનું છે એ થાય. એટલે અહીંયા જ અક્ષરધામ તમને એવો અનુભવ હશે. ગમે એટલી મુશ્કેલી હશે, ગમે એવું હશે, તો તમને મહારાજ સ્વામી ભેગા છે, પ્રમુખ સ્વામી ભેગા છે એવું લાગશે. અને પછી આનંદ હશે ગમે એ પરિસ્થિતિ અને સર્કમસ્ટન્સીસ અમારે તમે સ્થિર રહેશો. એટલે એ આપણે કરવાની. અને એ રીતે ભજન ભક્તિ થાય ત્યારે આપણે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, ઘણા આવે જ. અત્યારે દેહ ભાવ છે, અત્યારે અડધો દેહ ભાવ છે, અડધો આત્મભાવ છે. એટલે બેનું મિક્સચર છે એટલે બધું ગડબડ થાય. જો કોરી જમીન હોય અત્યારે જે છે ડ્રાય લેન્ડ તો મજા આવે. પછી થોડોક વરસાદ પડે કીચડ કાદો થાય. અમારે દેશમાં તો બહુ થાય. અહીંયા તો થોડીક વારમાં બધું ડ્રાય થઈ જાય. અને અમારે તો 3 મહિના સુધી ખાબોચિયા ભરાયેલા, પાણી ભરાયેલું રહે એક જ જગ્યાએ. એ બધું તો થોડો વરસાદ પડે ને તો બહુ ગડબડ થાય ચાલવામાં, હરવા ફરવામાં. પછી ખૂબ વરસાદ પડે તો ધોઈ જાય. એટલે ડ્રાય લેન્ડ અથવા તો ખૂબ વેટ થઈને બધું નીકળી જાય એમાં મજા આવે. પણ વચ્ચે એટલે આપણે બધી સ્થિતિ એવી છે, હાફ દીવ ભાવ, હાફ મનુષ્ય ભાવ બધું. અને વી આર ટેન્ડિંગ, આપણે એક્સટેન્ડિંગ ટુવર્ડ્સ દીવ ભાવ. એટલે એમ મજા છે. પણ એમાં બ્રેક પડી અને પાછા હટ્યા આપણે ઘણા થાય છે. આપણે અત્યારે અમે મળ્યા આ ટૂરમાં જ બધા જૂના બધા મળ્યા કે જે સત્સંગ કરતા હતા પછી વચ્ચે બંધ થઈ ગયું, પછી પાછા આવ્યા. એટલે આ લોકનું બધું ગમે એટલું તમે કરો તો એ ઝીરો ઉપર આવે. સત્સંગ કરો ને, સત્સંગ ઇઝ ધી ઓનલી આઉટ વે. એટલે આપણને સત્સંગ ઉગારે તો ગમે એવું કરો ને, સત્સંગ છે છોડતા નહીં, ફોર્મ રાખવો જોઈએ. અને આપણે રહીશું. એટલે આનંદ બધે આનંદ, જ્યાં જાઓ તો આનંદ. અમુક જગ્યાએ જઈએ તો આનંદ થાય એવું નહીં, બધે જ આનંદ આવે. અને એવી સ્થિતિ આપણે પામવાની છે અને થઈ શકે. અને હજારો એકાંતિક ભક્તો થયા છે મારાના ભક્તમાં આજે છે. એટલે એ સ્થિતિ પામીએ એટલે એ દ્રઢતા આપણે કેળવીએ, એ જ પ્રાર્થના.